ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણીનો માહોલ આવે છે ત્યારે એક દ્રશ્ય કોમન જોવા મળે છે અને તે છે આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓની અટકાયત અથવા ધરપકડ। પછી તે ઈસુદાન ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા હોય કે આદિવાસી નેતા ચૈતર વસાવા, શા માટે દર વખતે ચૂંટણી નજીક આવતા જ આ નેતાઓ જેલના સળિયા પાછળ પહોંચી જાય છે? કયા કેસમાં કોની ધરપકડ થઈ અને કોને કેટલો સમય જેલમાં રહેવું પડ્યું? આજે આપણે આ તમામ સવાલોના જવાબ આ વિડીયોમાં મેળવીશું। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઈએ કે આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે। ઈસુદાન ગઢવી અટકાયત અને વિવાદ। મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ ઈસુદાન ગઢવીની। તાજેતરમાં જે ખંભાળિયામાં કાર્યકરો પર થયેલી એફઆઈઆર મુદ્દે તેમને અટકાયત કરવામાં આવી। કેસ અગાઉ પણ દારૂના કથિત સેવનના કેસમાં અટકાયત થઈ હતી। જોકે પાછળથી રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ભાજપ કાર્યાલય કમલમ ખાતે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન તેમની ધરપકડ થઈ હતી। જેલવાસ। કમલમ વિવાદમાં તેમને લગભગ 10 થી 12 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું। આક્ષેપ। ઈસુદાન ગઢવી કહે છે કે સરકાર ડ્રગ્સ પકડી શકતી નથી, પરંતુ આપ નેતાઓને પકડવા માટે આખી પોલીસ ફોર્સ કામે લગાડી દે છે। ગોપાલ ઇટાલિયા જૂના વિડીયો અને માનહાનિ કેસ। મિત્રો, ગોપાલ ઇટાલિયા જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે તેમની ધરપકડના સમાચાર વારંવાર આવતા હતા। કેસ વડાપ્રધાન વિશેના જૂના વિડીયો, ભગવાન વિશેની ટિપ્પણી અને માનહાનિના કેસમાં તેમની સુરત અને ભાવનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ધરપકડનો ટાઈમિંગ। મિત્રો, રસપ્રદ વાત એ છે કે આ ધરપકડ મોટે ભાગે ચૂંટણી પ્રચારના પીક ટાઈમ પર થઈ હતી। ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે ભાજપ તેમના પ્રચારથી ડરે છે, તેથી તેમને કાનૂની ગૂંચવણોમાં ફસાવવામાં આવે છે। ચૈતર વસાવા સૌથી લાંબો જેલવાસ। મિત્રો, આપના ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાનો કિસ્સો સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે। કેસ વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને હવામાં ફાયરિંગ કરવાના ગંભીર આક્ષેપો સાથે તેમની સામે ગુનો નોંધાયો હતો અને ધરપકડ તથા જેલવાસ ભોગવવો પડ્યો હતો। જેલવાસ। ચૈતર વસાવાએ લગભગ 1.5 મહિના એટલે કે 45 દિવસથી વધુ સમય જેલમાં વિતાવવો પડ્યો હતો। પરિણામ, જેલમાં હોવા છતાં તેમની લોકપ્રિયતા વધી અને જેલમાંથી બહાર આવ્યા બાદ તેમને લોકસભાની ટિકિટ પણ મળી। આપ અને આદિવાસી અસ્મિતા પરના હુમલા તરીકે જુએ છે। આમ આદમી પાર્ટીના નેતાઓની શા માટે થાય છે ધરપકડ? મિત્રો, હવે સવાલ એ થાય છે કે આ બધું ચૂંટણી વખતે જ કેમ થાય છે? તો મિત્રો, પોલીસ કહે છે કે કાયદો દરેક માટે સમાન છે। જો કોઈ નિયમ તોડશે કે અધિકારીઓને ધમકાવશે તો કાર્યવાહી જરૂર થશે। આપ આ ધરપકડને વિક્ટિમ કાર્ડ તરીકે વાપરે છે। તેઓ જનતાને બતાવે છે કે સરકાર તેમની સાથે અન્યાય કરી રહી છે, જે ઘણીવાર તેમને સહાનુભૂતિ અપાવે છે। રાજકીય નિષ્ણાતો માને છે કે ત્રીજો પક્ષને ઉભરતો રોકવા માટે સત્તાધારી પક્ષ કાયદેકીય શસ્ત્રોનો ઉપયોગ કરતો હોય છે। ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણીનો માહોલ આવે ત્યારે એક દ્રશ્ય કોમન જોવા મળે છે અને તે છે આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓની અટકાયત અથવા ધરપકડ। પછી તે ઈસુદાન ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા હોય કે આદિવાસી નેતા ચૈતર વસાવા, શા માટે દર વખતે ચૂંટણી નજીક આવતા જ આ નેતાઓ જેલના સળિયા પાછળ પહોંચી જાય છે? કયા કેસમાં કોની ધરપકડ થઈ અને કોને કેટલો સમય જેલમાં રહેવું પડ્યું? આજે આપણે આ તમામ સવાલોના જવાબ આ વિડીયોમાં મેળવીશું।